એક વ્યક્તિ ફાટેલી ધોતી અને ફાટેલો શર્ટ પહેરીને પોતાની 15 થી 16 વર્ષની દીકરી સાથે એક મોટા હોટલમાં પહોંચ્યો. તે બંનેને ખુરશી પર બેઠેલા જોઈને એક વેઇટરે તેમની સામે 2 ગ્લાસ સાફ ઠંડુ પાણી મૂકી દીધું અને પૂછ્યું, તમારા માટે શું લાવું સર? તે વ્યક્તિએ કહ્યું, મેં મારી દીકરી સાથે વચન કર્યું હતું કે જો તું ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ આવીશ તો હું તને શહેરની સૌથી મોટી હોટલમાં એક ડોસો ખવડાવીશ. આણે પોતાનું વચન પૂરું કરી દીધું છે. કૃપા કરીને આના માટે એક ડોસો લઈ આવો. વેઇટરે પૂછ્યું, તમારા માટે શું લાવું? તે વ્યક્તિએ કહ્યું, મારી પાસે એક જ ડોસાના પૈસા છે, એટલા માટે ફક્ત એક જ ડોસો લઈ આવો. આખી વાત સાંભળીને વેઇટર માલિક પાસે ગયો અને આખી કહાની જણાવીને કહ્યું, હું આ બંનેને પેટ ભરીને નાસ્તો કરાવવા માંગુ છું. અત્યારે મારી પાસે પૈસા નથી, એટલે એમના બિલની રકમ તમે મારા પગારમાંથી કાપી લેજો. માલિકે કહ્યું, આજે આપણે હોટલ તરફથી આ હોશિયાર દીકરીની સફળતાની પાર્ટી આપીશું. હોટલવાળાઓએ એક ટેબલને સારી રીતે સજાવ્યું અને ખૂબ જ શાનદાર ઢંગથી ત્યાં હાજર તમામ ગ્રાહકો સાથે એ ગરીબ દીકરીની સફળતાનો ઉત્સવ ઉજવ્યો. અંતમાં માલિકે તેમને એક મોટી થેલીમાં 3 ડોસા અને આખા મહલ્લા વિસ્તારમાં વહેંચવા માટે મીઠાઈ ઉપહાર સ્વરૂપે પેક કરીને આપી દીધી. આટલું માન પામીને આંખોમાં ખુશીના આંસુ સાથે છોકરી અને તેના પિતા પોતાના ઘરે ચાલ્યા ગયા. સમય વીતતો ગયો અને એક દિવસ તે જ છોકરી IASની પરીક્ષા પાસ કરીને તે જ શહેરમાં કલેક્ટર બનીને આવી. તેણે સૌથી પહેલાં તે જ હોટલમાં એક સિપાહી મોકલીને કહેવડાવ્યું કે કલેક્ટર સાહેબા કાલે નાસ્તો કરવા આવશે. હોટલના માલિકે તરત જ કલેક્ટર સાહેબાના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી અને બીજા દિવસે હોટલને સારી રીતે સજાવી દીધી. કલેક્ટર સાહેબાના આવવાના સમાચાર સાંભળતા જ આખી હોટલ ગ્રાહકોથી ભરાઈ ગઈ. નક્કી કરેલા સમયે કલેક્ટરના રૂપમાં એ જ છોકરી હોટલમાં હસતા હસતા પોતાના માતા પિતા સાથે પહોંચી. બધા તેના સન્માનમાં ઊભા થઈ ગયા. હોટલના માલિકે તેમને ગુલદસ્તો ભેટ કર્યો અને ઓર્ડર માટે નિવેદન કર્યું. તે છોકરીએ ઊભા થઈને હોટલના માલિક અને તે વેઇટર આગળ નતમસ્તક થઈને કહ્યું, કદાચ તમે બંનેએ મને ઓળખી નથી. હું એ જ છોકરી છું જેના પિતા પાસે બીજો ડોસો લેવાના પૈસા નહોતા અને તમે બંનેએ મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી નહોતી. ઉલટાનું, તમે બંનેએ માનવતાની સાચી મિસાલ રજૂ કરીને મારા પાસ થવાની ખુશીમાં એક શાનદાર પાર્ટી આપી હતી અને મારા આખા વિસ્તાર માટે પણ મીઠાઈ પેક કરીને આપી હતી. આજે હું તમારા બંનેની દૌલત જ કલેક્ટર બની છું. તમારા બંનેનો ઉપકાર હું હંમેશા યાદ રાખીશ. આજે આ પાર્ટી મારી તરફથી છે અને હાજર રહેલા તમામ ગ્રાહકો તેમજ આખી હોટલના સ્ટાફનું બિલ હું ચૂકવીશ. કાલે એક નાગરિક મંચ પર તમારા બંનેનું શ્રેષ્ઠ નાગરિક તરીકે સન્માન કરવામાં આવશે. વાર્તામાંથી શીખ: કોઈપણ ગરીબીની મજાક ઉડાવવાને બદલે તેની પ્રતિભાનું યોગ્ય સન્માન કરો. તો દોસ્તો, જો વાર્તા ગમી હોય તો વિડીયોને એક લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરજો. આભાર.